હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કાષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં જય શ્રી રામ. સવારમાં આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે થોડુંક મોડા લેટ ઉઠાયું છે અને આવા જો કે છે ને હા જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે અમારે દૂધ લેવા. ફ્રેન્ડ તલકે આજે મોડા ઉઠે ને તો નાયા નથી હજી. હું ઉઠીને મોઢું જ ધોયું છે. મોઢું ધોયું ખાલી અને હવે દૂધ લેવા જવાનું છે. તો આજે છે ને લાઇટ નથી એટલે પાણી ગરમ થાય એમની અને અમને છે ને ગરમ પાણી આવવાની આદત છે ને તો મેં તો ઠંડે જ નાઈ લીધું. ગરમ નતું થયું. ગરમ થઈ ના તો ગરમ થયું હતું પછી 2 મિનિટમાં થોડું થાય ગરમ. 2 મિનિટ થઈ ખાલી મિનિટ. હા પછી લાઈટ જ જતો રહ્યો અને મને હે ને ચંદ્રગ્રહણ છે ને તો 6 વાગ્યા પછી ચંદ્રગ્રહણ વેલી પૂજા કરી દઉં. મારે પૂજા કરવાની રહી જાય એમ કરીને ઠંડે નાઈ લીધું. તો એવું છે ફ્રેન્ડ, સોરી. અલ્કેશ માનતા નથી. ઉઠ્યા લેટ હું પણ 6 જ વાગે ઉઠી છે પણ તોય તે નાઈ લીધું. અલ્કેશ રોજે નાઈ લે પણ આજે નથી નાઈ. હે નાટકવાદ. હાલો, તો આજે જવાનું છે દૂધ લેવા માટે અને કાલના હે ને 2 મિનિટ છે. 2 મિનિટ. હા, 2 મિનિટ છે. હા તો હે ને આ હે ને કાલના ઉતારેલા હે પણ લઈ ગયા નતા કેમ કે કાલ લાઈટ આવી ગયું તો ભૂલાઈ ગયું હતું એટલે. તો આજે હે ને દૂધ લેવા જાય છે ને તો મેં કીધું મારે આવું છે એટલે હું જાઉં. હું ગામમાં થઈને જઈશ. પૂરી મળશે ને મારી ફ્રેન્ડ નાની આવી છે હજી લગભગ આટલી છે પણ એ હે ને હું અહીંયા રહેતી ને ત્યારની મારી ફ્રેન્ડ છે એટલે અહીંયા મંગાવ્યા હતા તો લઈ જવાના હે. હવે લે કે નહીં, હોળી તો વહી ગઈ કાલે પણ તોય જોઈએ. મેં કીધું ફોન કરીને પૂછી લો એકવાર એમ પણ અલ્કેશ કે રે ના એને જોતા જ હોય એવું કીધું એટલે પછી મેં કીધું સારું. તો ફ્રેન્ડ્સ હું તમને એક વસ્તુ બતાવું. અલ્કેશ છે ને વાડી હે ને ત્યાં લગી હે ને આવડા બેન હે ને નહીં આવે કેમ કે અલ્કેશને જોઈને બીવે છે. અહીંયા બેઠી હે, હું તમને બતાવું. અહીંયા દેખાય કે ન દેખાય? હા બેઠી છે, જોઈ શકો છો. હા તારે અલ્કેશ છે ને એટલે નહીં આવે. રાહ જોઈને બેઠી. અલ્કેશ જાય ક્યારે અને આવે ક્યારે? લે જો લે એવું કીધું ને એટલે દોડીને આવી જઈ ને. જય શ્રી રામ. લે તો આવી ગઈ છે પણ અલ્કેશને જોઈને બીવે. મારે આગળ ખાવું હોય ને એટલે મારી આગળ ખવડાવે એમ કરીને બીવે. હાલ લે હાલ અહીં છે. અલ્કેશ નથી ત્યાં સુધી જલ્દી ખાઈ લે અને અલ્કેશ આવી જાય પછી ખાય છે અને અલ્કેશ આવી જાય ને એટલે ભાગી જાય છે કેમ કે અલ્કેશ છે ને એને આમ મારતા તો નથી પણ એમ જોરથી બોલે ને એટલે ભાગી જાય કેમ કે એ ને ઘઉં ભાગે ને એટલે અલ્કેશ નથી અહીંયા બેસવા દેતા. અંદર ઘઉંમાં ભરાઈને બેસે અને બધા આળોટે અંદર એટલે જલ્દી ખાય ને પછી જાય. ભૂખ લાગી હોય ને એટલે આવે. ખરા તડકામાં અલ્કેશ ની હોય ને ત્યારે આવે. તો ફ્રેન્ડ્સ અમે પહેલી વાડીથી ફરીને આવી ગયા છે ને આમાં આપી છે ને હું આપી બતાવું. એમાં છે જીરું. તો જીરું આપણે મેં ના પાડી હતી. અલ્કેશને એક દિવસ પણ આપતા હતા પણ તોય ના પાડી અમે કેમ કે અમારે જીરું ગયા વખત છે તો એ પછી 9 મહિના ને એટલે થોડું ઘણું અમે લીધું નહીં. આટલું જ લાવી. વધારે આપતા હતા પણ મેં કીધું તમારા માન હાટું આટલું જ લઈ જાઉં કેમ કે એમને મહેનત કરી હોય અને અમે તો એવું ન રાખે પણ આપ્યું. અને એક લાયા નીકળતું નથી તરફા અને બીજું લાવ્યા છે મગફળી માંડવી તમે જે કોઈ હે તો આ બધું લઈ આવી છે અને હજી લાઈટ આવ્યું નથી. દૂધની બરણી ક્યાં રાખી? દૂધ લાવ્યા
ક્યાં મૂક્યું મેં દૂધ? બહાર મૂક્યું, હું જોત લેતા આવું હો. અને હા, એક વાત કહી દઉં કે દૂધ અમને આપે છે ને એના પૈસા નથી લેતા, એમના એમ જ આપે છે દૂધ હે ને. હા, તો મારે જ્યારે એમ થાય ને તો નવરાએ તો લઈ આવીએ ને. તો આ છે દૂધ, આટલું ભરીને ભરીને કેટલું હોય છે? 500 ગ્રામ તો હોય જ તે નહીં. તો આટલું દૂધ અત્યારે કોઈ ન આપે, પણ તોય અમારો સારો સંબંધ છે ને એટલે આપે અમને. તડકો લાગી આવે છે. અને હવે આ બધું મૂકી દઉં અને હવે રાંધવાનું કામકાજ કરું, કેમ કે સવારમાં રાંધે વગર ગઈ હતી. તો આજે શું બનાવવાનું છે કહું? ગાંઠિયા ટમેટા હે. તો મસ્ત મજાના ટામેટા ફ્રેન્ડ્સ કેટલા મસ્ત અને સરસ છે. અને વાડીના ઉતારેલા છે, પણ આજે લગભગ આને કેટલા દિવસ થઈ ગયા, બગડી ગયું પણ આયન તરત જ શેકવા માંડ્યા. તડકો છે ને તોય પણ તે શેકે જ છે. તો ફ્રેન્ડ્સ હાલો, બપોરે પાણી કરવા માટે થઈ ગયું છે રેડી. મસ્ત મજાનું ગાંઠિયા ટામેટાનું શાક છે. અહીંયા હાલતસ માટે તો તૈયાર કરી દીધું છે. અહીંયા છે દૂધ, અહીંયા છે દહીં અને આ છે રોટલી. હાલતસ માટે કાઢી દીધું છે, મારા માટે હવે કાઢી લઉં. તો જમી લઈએ. બપોરા પાણી કરી લઈએ ની, પણ લાઈટ હજી આવ્યું નથી. આવ્યું તો પણ વહી ગયું. એટલે ખાય પછી લાઈટ આવે ત્યારે પાણી વાળવા જાય. હા હાલો હાલો હવે